श्याम प्रसाद मुखर्जी बलिदान दिन निमित्ते भारतीय जनता पार्टी युवा मोर्चा द्वारा ब्लड डोनेशन केम्प योजायो। डॉक्टर श्याम प्रसाद मुखर्जी बलिदान दिन निमित्ते भारतीय जनता पार्टी युवा मोर्चा द्वारा ब्लड डोनेशन केम्पનું આયોજન કરવામાં આવ્યું હતું। युवा भाजप प्रमुख विजयसिंह जेठवानी आगेवानी हेठळ नागोरीवाड़ी पंचेश्वर टावर पासे आ ब्लड डोनेशन केम्पનું आयोजन કરવામાં આવ્યું હતું। समग्र गुजरात राज्यમાં 23,000 બોટલ કરતા પણ વધુ રક્ત ભેગું કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। જામનગરમાં 200 જેટલી બોટલ રક્ત એકત્ર કરવાનું લક્ષ્ય અપાયેલ, પરંતુ લક્ષ્ય કરતા વધુ રક્ત એકત્ર કરવામાં જામનગર યુવા ભાજપ સફળ રહ્યું હતું। રક્તદાન કેમ્પમાં મેયર દિનેશભાઈ પટેલ, ડેપ્યુટી મેયર સોનલબેન જોશી, શહેર ભાજપ અધ્યક્ષ હસમુખ હિંડોચા, કોર્પોરેટર આકાશ બારડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે વિરલ બારડ, ચિંતન જોશી, ચંદ્રસિંહ વાળા રહ્યા હતા। જામનગર શહેર યુવા ભાજપમાં પ્રમુખની જવાબદારી 23 જૂન ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર બ્લડ ડોનેશનનો કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। એ અંતર્ગત આજે જામનગર શહેર યુવા ભાજપ દ્વારા જામનગર નાગોરીની વાડીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે। ભારતના અંગ જેને કહી શકીએ એવા કાશ્મીરની અંદર જેમને પ્રાણની આહુતિ આપેલ એવા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર 23,000 બોટલ કરતાં પણ વધારે રક્તદાન એકત્ર કરવાનો કાર્યક્રમ ગુજરાત પ્રદેશ યુવા ભાજપ દ્વારા કરવામાં આવેલ। એ અંતર્ગત જામનગર શહેર યુવા ભાજપ દ્વારા આજે 200 બોટલ એકત્રીકરણનો કાર્યક્રમ કરવામાં આવેલ। એ કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે વિરલ બારડ, સહ ઇન્ચાર્જ તરીકે ચિંતન જોશી અને ચંદ્રસિંહ વાળાએ ખૂબ જહેમત ઉઠાવેલ અને આ કાર્યક્રમમાં જે પ્રદેશ દ્વારા અમને 200 બોટલનો જે ટાર્ગેટ આપવામાં આવેલ એ ટાર્ગેટ કરતાં પણ અમે વધારે પૂર્ણ કરેલ છે। અસ્તુ ભારત માતા કી જય।